અમારા સન્માનશ્રી કૃષક ભાઈઓ, બહેનો, માતાઓ, આ ઉપરાંત અમારા સન્માનશ્રી સરકારશ્રી, મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી, મંત્રીશ્રીઓ અને અમારા સ્પીકરશ્રી, ધારાસભ્યશ્રીઓ, આ ઉપરાંત અમારા મુખ્ય PM મોદી સાહેબ, ગૃહમંત્રીશ્રી અને તેમજ અમારા જિલ્લા પંચાયતના અધ્યક્ષીઓ, જિલ્લા પંચાયતના ડેલિગેટો, તાલુકા અધ્યક્ષીઓ, તાલુકા ડેલિગેટો, ગામના સરપંચશ્રીઓ અને ગામના આગેવાનો, આ તેમજ સર્વશ્રીનો અમે અમારા જે મત મુજબ અમે અમારા કથનો રજૂ કરતા હતા અને આ સર્વશ્રીનો હવે અમે કંઈક બાબતોમાં અમારામાં ન્યૂનતા હોય તો અમને લક્ષ અમારું દોરે, પરંતુ આ જાથા નામની સંસ્થાઓ જે છે એની વારંવાર ધમકીઓ મળ્યા કરે છે, જેનાથી અમે કંટાળી ગયા છીએ. અમારી ઉંમર થઈ છતાં અમે વિદ્યાર્થી છીએ. અમે આગાહી ઉંમરના કારણે બંધ નથી કરતા, પરંતુ આ જે સંસ્થા છે તે અમારા શાસ્ત્રો પર કુઠારઘાત પ્રયાસ છે. અમારા પરંપરાગત શાસ્ત્રો જેને અંગ્રેજ સહાયતા કરતી હતી અને સાંપ્રત સરકારમાં યુનિવર્સિટીમાં પણ આ કોર્સ ભણાવવામાં આવે છે. આ ઉપરાંત કેટલીક યુનિવર્સિટીમાં પરંપરાગત જે જ્યોતિષના આધારે કંઈક એના કથનો મિટ્રોલોજીમાં યુનિવર્સિટીમાં પણ કરવામાં આવતા હતા. મિટ્રોલોજીના સાથે સંયોજનમાં હતું. જૂનાગઢમાં કદાચ હશે. એટલે આ બધા પરોજનમાં ફરવા કરતાં અમે હવે આ આગાહી કરવાનું, જ્યાં સુધી અમને સરકારશ્રીનો સપોર્ટ ન મળે, જનતા જનાર્દનનો તો સપોર્ટ છે જ, પરંતુ આ યુનિવર્સિટીમાં ભણવામાં આવે છે છતાં અમોને કાયદાકીય રીતે હવે અમારી ઉંમર થઈ એટલે અમે આ પરોજનમાં ફરવા માગતા નથી. અને જ્યાં સુધી અમને સરકારશ્રીનો સપોર્ટ મળે અથવા તો આ બાબતમાં લેખિત અથવા તો ન લેખિત, તમે પહેલાં સરકારશ્રીમાં અમારી આગાહીઓની નોંધ લેવાતી હતી. તંત્રીશ્રીઓ પણ અમારી નોંધ લેતા હતા ઘણા વર્ષોથી. હવે ઘણા વર્ષોની અથાગ મહેનતમાં અમારું જે પરંપરાગત જ્ઞાન છે, જેને અંગ્રેજો સહારના કરતા હતા, તે જ્ઞાન ઉપર પણ પૂર્ણ વિરામ મુકાઈ ગયું. અમારા ઋષિમુનિઓ જે બૃહદ સંહિતા હતી તેના પર પણ હવે આ શાસ્ત્રો મૂળ ખાતા પડી રહ્યા છે. મેઘ મહોદય, મેઘ મારા, ભરડી વાક્યો, કેટલા વાક્યો હવે અંગ્રેજીમાં ટ્રાન્સલેશન થયા છે. તો આવા વિદ્વાનો અંગ્રેજીમાં છે, પણ છતાં આ ઉપરાંત લગભગ ભદ્રબાહુ સંહિતા, મેઘ મહોદય, આવા ભૂષણરૂપ ગ્રંથો જે છે એ ગ્રંથો હવે ધીરે ધીરે આવા બળોના કારણે એક અલમારીમાં મૂકી દેવામાં આવશે. અને જ્યાં સુધી અમને સરકારશ્રીની સહાય, જ્યારે સરકારશ્રીની સરાહના અમને મળશે, અમારા જે રાજકીય, અમે કોઈ પક્ષાપક્ષીમાં માનતા નથી, રાજકીય પીઠબળ અમને મળશે. અમને જનતા જનરલનો તો સપોર્ટ છે, પણ કાયદાકીય સપોર્ટ અમોને નથી. અમારી ઉંમર થઈ અને આ બાબતમાં હવે લોકો આગ્રહ રાખે કે હવામાન ખાતાની એમાં વાંધો નથી, લાંબા ગાળાની આગાહી પણ હવામાન ખાતું કરે. અને હવે હવામાન ખાતામાં આ જે જાથાનું મહત્ત્વ છે તે ભલે હવામાન ખાતાનું મહત્ત્વ જળવાઈ રહે, પણ જનતા જનાર્દન જાણે આગાહીમાં કેટલું સત્ય છે અને આ સત્ય પ્રમાણે હવામાન ખાતું પણ આગળ વધશે જ. એટલે હવે અમો આગાહી જ્યાં સુધી અમને સપોર્ટ નહીં મળે, જનતા જનાર્દનનો સપોર્ટ છે, અમારા નાની ઉંમરના જે બાળકો છે એમનો પણ સપોર્ટ છે. નાની ઉંમરના લગભગ પહેલા બીજામાં જતા હોય અથવા તો KGમાં હોય એવા બાળકોનો પણ અમને આનંદ મળતો હતો. હવે આ બધું અમારી આગાહી જ્યાં સુધી અમે નિવૃત્તિ નથી લેતા, જ્યાં સુધી અમને સરકારશ્રીનો સપોર્ટ નહીં મળે અને આ બાબતમાં અમને કાયદાકીય સપોર્ટની ધારણા અમને મળે તો પછી અમે આગાહી આગળ વધારીશું. બાકી અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય અમારા ઋષિમુનિઓ
જય અમારો સનાતન ધર્મ અને જય જય સૌને, જય જય ગરવી ગુજરાત. જેની ગાથા હવે અમારા પુરાણ ગ્રંથો પણ હવે હાંસિયામાં મુકાઈ જશે. જય જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.